અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં મોડી રાત્રિના જાહેર થયેલા પરિણામોમાં સત્તારૂઢ સહયોગ પેનલે સત્તા ગુમાવી હતી। વિકાસ પેનલના 8 સભ્યો વિજેતા જાહેર થયા હતા। અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની વર્ષ 2025 અને 26ના મેનેજિંગ કમિટીના સભ્યો માટેની ચૂંટણી તારીખ 20 જૂનના રોજ યોજાઈ ગઈ। મોડી રાત્રે જાહેર થયેલા પરિણામમાં સત્તા પરિવર્તન જોવા મળ્યું હતું। અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની મેનેજિંગ કમિટીના સભ્યો માટેની ચૂંટણી ગત રોજ વિકાસ પેનલના 8 સભ્યો જ્યારે સત્તારૂઢ સહયોગ પેનલના 2 સભ્યો ચૂંટાઈ આવ્યા હતા। ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી। આ પરિણામ બાદ ઉદ્યોગ મંડળની મેનેજિંગ કમિટીના કુલ 29 સભ્યોમાંથી વિકાસ પેનલના 15 સભ્યો અને સહયોગ પેનલના 14 સભ્યો થવાથી સત્તાના સૂત્રો વિકાસ પેનલના હાથમાં આવ્યા હતા। નોંધવું ઘટે કે સતત 13 વર્ષ બાદ સત્તારૂઢ સહયોગ પેનલે વહીવટ ગુમાવવાની નોબત આવી હતી। ચૂંટાયેલા સભ્યોમાં કોર્પોરેટ કેટેગરીમાં વિકાસ પેનલના પીઆર રાવ, રિઝર્વ કેટેગરીમાં વિકાસ પેનલના યોગેશ પટેલ, જનરલ કેટેગરીના વિકાસ પેનલના નિલેશ પટેલ, ભૂપેન્દ્ર પટેલ, કમલેશ ઘડિયા, અતુલ પટેલ, નરેન્દ્ર જિંજાલા, વિમલ પટેલ તેમજ સહયોગ પેનલના અશોક ચોવટિયા અને હરેશ પટેલ ચૂંટાઈ આવ્યા હતા। આ વખતની ચૂંટણીમાં કુલ 1220 મતદારો પૈકી 1057 મતદાતાઓએ મતદાન કર્યું હતું। તેમાંથી 118 મતો અમાન્ય થયા હતા। દર વર્ષે અમાન્ય થતા મતોના પ્રમાણમાં ખૂબ વધારે છે, જે આશ્ચર્ય ઉપજાવે તેવી વાત છે। આમ અંકલેશ્વર ઉદ્યોગ મંડળની આ ચૂંટણીનું પરિણામ સત્તા પરિવર્તનની ચૂંટણી બની રહી હતી। વર્ષ 2025-26ની અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની મેનેજિંગ કમિટીની જે ચૂંટણી હતી એમાં વિકાસ પેનલના અમારા મીડિયમ, જનરલ કેટેગરી અને કોર્પોરેટ કેટેગરી મળીને 8 ઉમેદવારોનો વિજય થયો છે। સાથે સાથે અમે વસાહતના તમામ ઉદ્યોગકાર મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને જે આપણે સૌ ઘણા દૂર દૂરથી લોકો અંકલેશ્વર ખાતે કર્મભૂમિ બનાવીને રહ્યા છે અને આપણે અહીંયા ઉદ્યોગ ચલાવીએ છીએ, તો સૌ જે ઉદ્યોગકારોએ સાથે મળી અને ઉદ્યોગ ધર્મ નિભાવ્યો એ બદલ અમે સૌ વિકાસ પેનલ વતી એમના આભારી છીએ, ઋણી છીએ અને આવનાર દિવસોમાં ચોક્કસ અમે અવિરતપણે એક વિશ્વાસ આપીએ છીએ કે જે કંઈ અટકેલા પ્રોજેક્ટ હશે એને સંપૂર્ણ સહકાર આપી અને એસ્ટેટનો અવિરત વિકાસ રહે એવા અમારા પ્રયત્નો રહેશે। અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશનની અંદર વર્ષ 2025-26માં આ જીત જે છે એ વિકાસ પેનલના સર્વે કાર્યકર્તાઓની જીત છે। સાથે સાથે હું એટલું તો ચોક્કસ કહીશ કે આ પરિવર્તનનું વર્ષ હતું અને પરિવર્તનનું વર્ષ સર્વે ઉદ્યોગકાર મિત્રોએ ખૂબ સારી રીતે અમને મત આપ્યો એ બદલ સર્વેનો અમારા વિકાસ પેનલ વતી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને સાથે સાથે એટલું ચોક્કસપણે કહીશું કે તમે જે યંગ બ્લડને, યુવાન ટીમને સાથે સાથે અનુભવી માણસો સાથે જે ટીમને જીતાડી છે એ અમે આ વર્ષની અંદર અમારો પૂરતો પ્રયત્ન કરશું કે આ વર્ષમાં ઇન્ડસ્ટ્રીઝના જે લગતા પ્રશ્નો હશે, પર્યાવરણના હશે, ઇન્ડસ્ટ્રીઝ લેવલના, ડેવલપમેન્ટ લેવલના હશે એ અમે પૂરેપૂરા પ્રયત્ન કરશું। અમારી ટીમ સાથે રાખીને, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોને સાથે રાખીને કે એ પૂરતો ન્યાય મળે એવા અમારા પ્રયત્નો હશે। 13 વર્ષ પછી આવે ત્યારે એવું હોય કે અમુક વસ્તુ એવી છે કે જે કાર્યો એકની એક રૂઢિથી ચાલતા હોય, એકને એક વર્કિંગથી ચાલતા હોય, એમાં કંઈ ઇનોવેટિવ આઈડિયા ન અજમાવે ત્યારે આ વસ્તુ મારા હિસાબે એવું પોસિબલ થાય કે નવા ઇનોવેટિવ આઈડિયા એપ્લાય થવા જોતા હતા અને આ ઉદ્યોગકાર મિત્રોએ ખૂબ સારી રીતે સમજ્યા અને ખૂબ સારી રીતે વિચારીને આ મતદાન કર્યું એ બદલ અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીની મતગણતરી આજરોજ પૂરી થયેલ છે, જેમાં ટોટલ 520 ઉદ્યોગોએ મતદાન કરેલું હતું। 520 ઉદ્યોગોમાંથી 1057 લોકોએ ઉદ્યોગ મંડળના સભ્યોએ મતદાન કરેલ હતું, તેમાંથી 118 મત ઇનવેલિડ હતા, ત્યારે 939 મત વેલિડ હતા। આજે ચૂંટણી પૂર્ણ થઈ છે શાંતિપૂર્ણ રીતે અને 8 ઉમેદવારો જે જનરલ કેટેગરીમાં ચૂંટાયા છે તેમજ કોર્પોરેટ કેટેગરીમાં પણ 1 અને રિઝર્વ કેટેગરીમાં 1 સભ્ય ચૂંટાયેલ છે, જેની પ્રમુખે નામ સાથે જાહેરાત ઓલરેડી કરી દીધી છે।